નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। तो मित्रों आज प्रथम समाचार विषय बात करिए तो फरी एक बार मित्रों आगाही में આવ્યો છે મોટો બદલાવ। હવે 10 તારીખથી ગુજરાતવાસીઓ તૈયાર થઈ જજો, કારણ કે વર્ષિયાળે મિત્રો વરસાદી સિસ્ટમને લઈને પણ અંબાલાલ પટેલે નવી આગાહી વ્યક્ત કરી છે। શું માહિતી આપી છે તેના વિશે વિસ્તારથી વાત કરીએ તો મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 ડિસેમ્બર સુધી રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશ કરવાનું છે। તેને કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી શકે અને છૂટા છવાયા ઝાપટાઓ પણ જોવા મળી શકે। તેની સાથે મિત્રો અંબાલાલ પટેલે આગાહી બદલતા કહ્યું છે કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પશ્ચિમી વિક્ષેપ જોવા મળી રહ્યો છે તેને કારણે 10 તારીખથી એટલે કે આવનારી 10 ડિસેમ્બર 2025 પછી ગુજરાત રાજ્યમાં માવઠા પડવાની શક્યતાઓ છે। તેની સાથે 18 થી લઈને 24 તારીખે ફરી પાછી મિત્રો માવઠાની શક્યતાઓ બનવાની છે। તો આમ વારંવાર મિત્રો બે સિસ્ટમ બનતી જોવા મળી રહી છે, પહેલા 10 ડિસેમ્બર પછી અને ત્યાર પછી મિત્રો જે છે તે 18 થી 24 તારીખની વચ્ચે જે છે તે ગુજરાત રાજ્યમાં કમોસમી માવઠાઓ પડવા જોવા મળી શકે, કારણ કે બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશન સર્જાય તેવી શક્યતા છે અને અરબી સમુદ્રમાં પણ એક ભેજવાળી સિસ્ટમ બને તેવી સંભાવના છે, જેથી ગુજરાતના ખેડૂતોએ તૈયારી રાખવી જોશે। જ્યારે પણ સિસ્ટમ બની જશે પ્રોપર ત્યારે હું તમને મિત્રો આ ચેનલના માધ્યમથી જણાવી દઈશ, તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને સાથે જોડાયેલા રહેજો। તો ત્યાર પછીના સમાચાર જાણી તો ગુજરાત રાજ્ય માટે ચિંતાનો વિષય બેરોજગારી ફરી એકવાર વધી રહી છે। ત્યારે ગુજરાતમાં મિત્રો જે છે તે ખાસ કરીને તમને જણાવી દઈએ તો ઘણા બધા લોકો નોકરીઓ માટે ધંધાઓ માટે વલખા મારી રહ્યા છે। ત્યારે વાઇબ્રન્ટ ગુજરાતના રોજગારીની અઢળક તકો રહેલી છે તેવી ગુલબાંગો ફૂંકાઈ રહી હતી। તેની વચ્ચે તમે મિત્રો જાણો છો કે ગુજરાત રાજ્યનો સમાવેશ વિકસિત રાજ્યની અંદર થાય છે અને ગુજરાતમાં તો તમે જાણો છો કે ગુજરાતની અંદર લોકોને જે છે તે કેવી હાલ છે તે મિત્રો વાતો અલગ કરવામાં આવે છે અને પડદા પાછળની વાસ્તવિકતા અલગ છે। કારણ કે મિત્રો તમને જણાવી દઈએ તો એક જગ્યાએ તલાટીની નોકરી માટે 2389 જેટલી જગ્યાઓ ખાલી કરવામાં આવી હતી, એટલે એટલા માટે મિત્રો નોકરી દેવાની હતી। અંદાજે તમે ગણી શકો કે 2400 જેટલી નોકરીઓ જે છે તે દેવાની હતી। તો આ 2400 જેટલી નોકરીઓ મેળવવા માટે 4 લાખથી વધારે લોકોએ અરજી કરી છે। આનાથી મિત્રો તમે સમજી શકો કે માત્ર 2400 લોકોને જ આમાં જગ્યા મળશે, બાકી 4 લાખમાંથી 3 લાખ ને 3.5 લાખ ઉપરના લોકો જે છે તે મિત્રો અને નોકરી નહીં મળે। આનાથી તમે અંદાજો લગાવી શકો કે હજારો 2000 3000 નોકરી માટે લાખો ઉમેદવારો નોકરીની માટે અરજી કરી રહ્યા છે। તો ગુજરાતમાં બેરોજગારી દર્શાવે છે અને લગાતાર મિત્રો ગુજરાતમાં લોકો બેરોજગાર બની રહ્યા છે, કોઈની હાથમાં નોકરી ધંધા નથી અને ગુજરાન ચલાવવું પણ અમુક લોકો માટે હવે મુશ્કેલ બની ગયું છે। ત્યાર પછીના મહત્વના સમાચાર ઘરઘંટી ખરીદવા માટે મળશે 20,000 રૂપિયાની ભેટ કરી નાખજો આજે જ આ યોજનામાં અરજી। ત્યારે મિત્રો ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં તમને હજારો લાખો રૂપિયાની સહાય મળે છે। ત્યારે ફરી એકવાર ઘરઘંટી સહાય યોજના 2024 વિશે હું તમને માહિતી આપું તો સૌથી મોટા સમાચાર મિત્રો આ યોજના 2024માં જ લાગુ કરવામાં આવી હતી, ત્યાર પછી હવે અત્યારે 2025-26માં પણ તમે લાભ લઈ શકો। આ યોજનાનું નામ છે મિત્રો માનવ કલ્યાણ યોજના અંતર્ગત ચાલતી ઘરઘંટી સહાય યોજના, જેમાં સરકાર જે છે તે મિત્રો ખાસ કરીને 20,000 રૂપિયા સુધીની સહાય આપે છે ઘરઘંટી ખરીદવા માટે। તો મિત્રો ઘરઘંટી તમારે પણ મેળવવી હોય અને સહાય મેળવવી હોય, 20,000 રૂપિયા મેળવવા હોય તો તમે પણ મિત્રો જે છે તે ઘરઘંટી સહાય યોજનાનો લાભ લઈ શકો। યોગ્ય જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવાની રહેશે। તમારી અરજી પાસ થશે એટલે તમે આપેલા બેંક એકાઉન્ટ નંબર ઉપર તમારા ખાતામાં પૈસા જમા થઈ જશે। તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યના ખેડૂતોની હાલત જે છે તે કફોડી, તેને લઈને નવા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે દિવાળી પછી મિત્રો 30 ઓક્ટોબરે જે વરસાદ પડ્યો ત્યાર પછી મગફળીથી લઈને કપાસના ખેડૂતોથી લઈને તમામ ખેતીના મિત્રો જેટલા પણ પાકો અત્યારે લીધેલા છે, મોટા ભાગના પાકો જે છે તે ધોવાઈ ગયા છે। ત્યારે તેને લઈને તમને જણાવી તો મિત્રો 3 ડિસેમ્બરે રાજ્ય સરકારે માહિતી આપી હતી કે 3.5 લાખ જેટલા ખેડૂતોને જે છે તે લગભગ અંદાજિત 1100 કરોડ જેટલા રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે સહાય મારફતે। ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો બીબીસી સાથે વાત કરતા ખેડૂતોએ કહ્યું કે સહાયની રકમ માત્ર બિયારણના ખર્ચા ઉપાડે તેવી છે। એટલે કે મિત્રો દિવાળી પછી જે વરસાદ આવ્યો અને ત્યાર પછી સરકારે જે સહાયની જાહેરાત કરી હતી 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું, તો મોટા ભાગના ખેડૂતોનું મિત્રો એવું માનવું છે કે આ સહાય માત્ર ને માત્ર બિયારણના ખર્ચા ઉપાડે તેટલી છે, એટલે કે સહાય ખૂબ જ ઓછી છે, કારણ કે નુકસાની લાખો રૂપિયામાં ખેડૂતોને ગઈ છે અને સહાય માત્ર હજારો રૂપિયામાં આવી રહી છે। ત્યારે તેની વચ્ચે સહાયથી જે છે તે નુકસાનીનું વળતર મળતું નથી તેવું પણ ખેડૂતોએ કહ્યું। સાથે મિત્રો માવઠાથી ખેતીના પાકોમાં થયેલા નુકસાનીનું વળતર મેળવવા માટે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી 14 નવેમ્બરની
અરજીઓ સ્વીકારવાનું ચાલુ કર્યું હતું. ઘણા બધા ખેડૂતોના ખાતામાં સહાય જમા થઈ ગઈ છે. તમારા ખાતામાં ના થઈ હોય તો મૂંઝાવાની જરૂર નથી. આવનારા દિવસોમાં તમારા ખાતામાં પણ સહાય જે છે તે જમા થશે. જેમ જેમ સર્વે થતો જશે એમ સહાય ખાતામાં આવી જશે. પરંતુ મિત્રો આ સહાય જે આપવામાં આવી છે તે મિત્રો યોગ્ય છે કે એનાથી વધારે સહાય આપવાની જરૂરિયાત હતી? તમારું શું માનવું છે કોમેન્ટમાં લખી દેજો. ત્યારબાદ મહત્વના સમાચાર જાણીએ તો 3 દિવસ ચાલશે બેઠક, રાહત મળશે, મોટા સમાચાર. લોકો અત્યારે મહામંદીથી કંટાળ્યા છે. મોંઘવારી પણ એક બાજુ વધી રહી છે. આનું મુખ્ય કારણ તો અમેરિકા તરફથી ભારતને લગાતાર દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. તેની વચ્ચે હવે અમેરિકાની મિત્રો જે છે તે ખાસ કરીને ભાન થઈ છે અને ભારત સાથે મિત્રો મોટી બેઠકને લઈને પણ સમાચાર વાત કરીએ તો મિત્રો લોકોને 2026ની પહેલા મંદીમાંથી રાહત મળી શકે, કારણ કે ભારત અને અમેરિકાની વચ્ચે વેપાર કરારના પ્રથમ તબક્કા માટે મહત્વપૂર્ણ વાટાઘાટો શરૂ થઈ ગયા છે. ત્યારે અમેરિકા મિત્રો અધિકારીઓ છે તે ફરી એકવાર ભારતની મુલાકાતે આવી રહ્યા છે અને આ મુલાકાત દરમિયાન મિત્રો ટેરિફને લઈને પણ વાતચીત કરવામાં આવશે. એટલે કે જે અમેરિકાએ ભારત ઉપર ટેરિફ ટેક્સ વધાર્યા છે એ ઘટાડવાને લઈને પણ મિત્રો વાતચીત કરવામાં આવશે. અને મિત્રો અહેવાલો તો એવું પણ સૂચવી રહ્યા છે કે 10 તારીખથી 12 ડિસેમ્બર સુધી 3 દિવસ સુધી મિત્રો જે છે તે આ બેઠક ચાલવાની છે અને આ બેઠકની અંદર ઘણા બધા મિત્રો જે છે તે વ્યાપાર ધંધાને લઈને ભારત અમેરિકા વચ્ચે મિત્રો જે છે તે ચર્ચા વિચારણા કરવામાં આવશે. અને મિત્રો જો સંબંધ સુધરતો દેખાઈ રહ્યો છે ને જો આમ નામ ચાલતું રહેશે તો આવનારા 2026 પહેલા આમ નાગરિકો એટલે કે સામાન્ય જનતાને લાભ મળશે. જે મોંઘવારીથી લોકો કંટાળ્યા છે તેમાંથી રાહત મળશે અને પ્લસ કે મિત્રો મંદીમાં થોડો ઘટાડો થશે તો ધંધામાં પણ તેજી આવવાની શક્યતાઓ. ત્યારબાદ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાતમાં યોજનાઓ અધૂરી રહી છે. વાસ્તવિકતા શું છે ચકાસીએ તો મિત્રો તમને જણાવી દીધું તો આજથી 1 વર્ષ પહેલા જે છે ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યો હતો એક રિપોર્ટ. તેની અંદર તમને મિત્રો જણાવી દીધું ગુજરાત સરકાર દ્વારા ઘણી બધી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ શું ખરેખર યોજનાઓના પૈસા લોકો સુધી પહોંચે છે કે નહીં તે જાણવું પણ જરૂરી છે. અને આના માટે જ મિત્રો ગુજરાત વિધાનસભામાં કેટલાક સમય પહેલા એક રિપોર્ટ જે સામે આવ્યો હતો તે પ્રમાણે રાજ્યની અંદર સરકાર મિત્રો 213 જેટલી યોજનાઓ ચલાવવામાં આવે છે, પરંતુ આ 213 યોજના માટે સરકારે જે છે તે 12,000 કરોડ રૂપિયાનું બજેટ ફાળવેલું હતું. હવે મિત્રો આ બજેટમાં 12,000 કરોડ જે ફાળવવામાં આવ્યા હતા તેમાંથી 8,000 કરોડ તો વપરાયા વગરના જ મિત્રો એજન્સીના ખાતામાં પડ્યા હતા. એટલે કે લોકો સુધી 12,000 કરોડમાંથી માત્ર 4,000 કરોડ જ પહોંચ્યા હતા. બાકીના 8,000 કરોડ રૂપિયા એજન્સીઓના પાસે મિત્રો ખાતાની અંદર જે છે તે વપરાયા વગરના જ પડ્યા હતા. આનાથી તમે અંદાજો લગાવી શકો કે યોજનાઓની હાલત પણ કેટલી કફોડી છે. લોકો સુધી જે મિત્રો રકમ છે તે પહોંચી રહેશે કે નહીં તે પણ અહીંયા મિત્રો ખાસ જોવાનું રહ્યું. ત્યારબાદના રાહતના સમાચાર. લોન માફી અંગે સૌથી મોટી મીટિંગ બોલાવવામાં આવી રહી છે. ત્યારે ખેડૂતોના દેવા માફ કરવા કે નહીં, શું થશે આવો ફેસલો, શું વાત કરવામાં આવી જાણીએ તો મિત્રો પરેશ ગોસ્વામી જે હવામાન નિષ્ણાંત છે તેમણે જાહેરાત કરી હતી કે 3 લાખ રૂપિયા સુધીની પાક ધિરાણ લોન માફ કરવામાં આવે ખેડૂતોની. અને જો સરકાર માફ નહીં કરે તો 9 તારીખે એટલે કે આગામી 9 ડિસેમ્બરના રોજ મહા આંદોલન ખેડૂતો કરશે. ત્યારે મિત્રો આ મુદ્દે જે છે તે તેમની બેઠક બોલાવવામાં આવી હતી કૃષિ મંત્રી સાથે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું કૃષિ મંત્રીએ એવું જણાવ્યું હતું કે આ મામલે અમે વિચારણા કરીશું, એટલે કે લોન માફ કરવી કે નહીં તેના મામલે અમે વિચારણા કરીશું. ત્યારે મિત્રો ફરી એકવાર પરેશ ગોસ્વામીએ એલાન કર્યું છે કે સરકારને જે છે તે કેટલોક સમય આપવામાં આવશે અને એના માટે મીટિંગ બોલાવવામાં આવશે કે કેટલો સમય આપવો સરકારને તેની ખેડૂત આગેવાનો બેઠક કરશે, મીટિંગ કરશે અને મિત્રો જે છે તે સમય મર્યાદા મિત્રો આપવામાં આવશે. જો એટલા સમયમાં સરકાર લોન માફીની અરજી નહીં સ્વીકારે ખેડૂતોની તો ફરી એકવાર ગાંધી ચિંધ્યા માર્ગે ગાંધીનગર ખાતે જઈને મિત્રો સીધું ખેડૂતો મહા આંદોલન કરશે તેવી પણ જાહેરાત કરવામાં આવી. હવે મિત્રો શું થાય છે એ મીટિંગની અંદર ફેસલો લેવાશે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર. તો હવે ખેડૂતોને 100% સબસિડી આપવામાં આવશે. ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર. તો મિત્રો જંગલી પશુઓ અને પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કંટાળ્યા છે. ત્યારે ખેડૂતોને રાત્રે કડકડતી ઠંડીમાં પણ મિત્રો ખેતરમાં જવું પડે છે, કારણ કે અત્યારે મિત્રો પ્રાણીઓનો પણ ત્રાસ છે. અને બીજા નંબરે મિત્રો પહેલા તો ખેડૂતોને જે છે તે સામાન્ય મિત્રો પ્રાણીઓનો ત્રાસ હતો, જેમ કે જંગલી ભૂંડથી લઈને મિત્રો નીલગાય, રોજડા જેવા પ્રાણીઓ મિત્રો ખેતરની અંદર નુકસાન કરતા હતા. પરંતુ હવે તો મિત્રો જે છે તે સિંહ અને દીપડાઓ પણ સૌરાષ્ટ્રના કેટલાક ગામડાઓની અંદર ભટકવા લાગ્યા છે, જેથી ખેડૂતોને ખેતરમાં મિત્રો ખાસ કરીને સૂવું પડે છે અને ચકાસણી માટે રહેવું પડે છે. ત્યારે ખેડૂતોને જે રાત્રિના ઉજાગરા થાય છે. આના માટે મિત્રો ખેડૂતોએ માંગ કરી છે કે 100%ની સબસિડી ખેડૂતોને તાર ફેન્સિંગ યોજનામાં કરી આપવામાં આવે, જેથી ખેડૂતો પોતાના ખેતરની આસપાસ તાર ફેન્સિંગ મફતમાં કરી શકે, 100% સબસિડી સાથે મફતમાં કરી શકે, જેનાથી મિત્રો આવા પ્રાણીથી બચી શકાય અને ખેડૂતોની પણ ઊંઘ જે છે તે રાત્રે ના બગડે.
તો ત્યાર પછીના સૌથી મોટા સમાચાર, તમારા બાળકો શાળામાં ભણે છે તો ખાસ જોઈ લેજો બોર્ડની પરીક્ષાની તારીખને લઈને સૌથી મોટા સમાચાર. મિત્રો, આવનારી ધોરણ 10 અને 12 ની જે બોર્ડની પરીક્ષા છે તે તમે જાણો છો કે એક વિવાદાસ્પદ વાત સામે આવી હતી. ગુજરાતની અંદર મિત્રો જે આવનારા વર્ષની હવે જે મિત્રો બોર્ડની પરીક્ષા છે જે ધોરણ 10 અને 12 ની લેવામાં આવે છે, ત્યારે આ બોર્ડની પરીક્ષાની મિત્રો પહેલી જે છે તે તારીખ જાહેર કરવામાં આવી હતી 4 માર્ચ 2026 અને આ દિવસે એટલે કે 4 માર્ચના દિવસે જ મિત્રો ધૂળેટી છે. તો લોકોએ મિત્રો અને વાલીઓએ વિરોધ કર્યો હતો, કારણ કે ધૂળેટીના દિવસે એક્ઝામ પરીક્ષા રાખવી યોગ્ય નથી, કારણ કે તહેવારનો સમય છે ત્યારે બાળકો પણ મિત્રો અભ્યાસ કરી શકતા નથી તેવું ઘણા લોકોનું કહેવું હતું. ત્યારે આ મામલે મિત્રો શિક્ષણ બોર્ડે મિત્રો ભૂલ સુધારીને હવે બોર્ડની પરીક્ષાની નવી તારીખ બદલી હોવા અંગે પરિપત્ર જાહેર કર્યો છે. ત્યારે જોવાનું રહેશે કે સરકાર કઈ નવી તારીખ આપે છે બોર્ડની પરીક્ષા માટે. અને હોળી ધૂળેટી ઉપર જે પહેલા તારીખ આપવામાં આવી હતી તેનો મિત્રો લોકોએ ખૂબ વિરોધ કર્યો, કારણ કે તહેવારો ઉપર પરીક્ષામાં બાળકો જે છે તે અભ્યાસ કરાવી શકતા નથી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ભ્રષ્ટાચાર કરનારા લોકો જે છે તેમને હવે ઘર ભેગા કરવામાં આવશે. કરવામાં આવી મોટી જાહેરાત. લોકો મિત્રો ગુજરાતમાં કંટાળી ચૂક્યા છે ભ્રષ્ટાચારથી, અને ખાસ છેલ્લા 30 વર્ષથી ભાજપની સરકાર છે ત્યારે આમ જોવા જઈએ તો લોકો મિત્રો હવે ભાજપ પ્રત્યે પણ ધૃણા કરી રહ્યા છે, કારણ કે છેલ્લા 30 વર્ષથી હોવા છતાં પણ ગુજરાતમાંથી ભ્રષ્ટાચાર ગયો નથી. તો હવે મિત્રો આ મામલાને જે છે તે હવે ગરમાયો હતો. ત્યાર પછી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક એક્શન લીધી છે. ભાજપ સરકારમાં મિત્રો સરકારી કચેરીઓમાં જાણે અજગરે ભરડો લીધો હોય એ રીતનો ભ્રષ્ટાચાર થયો છે. ત્યારે મોટા અધિકારીઓ ઉપર મિત્રો જે છે તે ભ્રષ્ટાચાર અને ગેરનીતિના જે આરોપ હતા, ફરિયાદ હતી, તેને લઈને હવે ભૂપેન્દ્ર પટેલની સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે છે તે માહિતી આપી દીધી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કડક શબ્દોમાં જણાવી દીધું હતું કે ભ્રષ્ટ અધિકારીઓની એક યાદી તૈયાર કરવામાં આવી હતી, જેમાં મિત્રો એક પછી એક તમામ જેટલા પણ ભ્રષ્ટાચાર કરનારાઓ અધિકારીઓ છે, લોકોને છેતરનારા અધિકારીઓ છે અને ભ્રષ્ટ ફેરવતા અધિકારીઓ છે, તેમને એક પછી એક જે છે તે મિત્રો રિટાયરમેન્ટ આપીને ઘર ભેગા કરવામાં આવશે તેવી પણ માહિતી જે છે તે આપવામાં આવી હતી. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો ખેડૂતોને મળનાર 2000 રૂપિયાના હપ્તામાં વધારો કરવામાં આવશે કે નહીં, બજેટને લઈને સૌથી મોટા સમાચાર. ત્યારે મિત્રો ભારતના બજેટને હવે 2 મહિનાની રાહ રહેશે, કારણ કે ડિસેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે અને હવે બીજા મહિનાની પહેલી તારીખે જે સરકાર આવનારા વર્ષ માટેનું બજેટ રજૂ કરશે, ત્યારે આ બજેટમાં ખેડૂતો માટે સૌથી સારા સમાચાર આવી શકે, કારણ કે છેલ્લા 4 વર્ષથી ખેડૂતોની માગણી છે કે સરકાર જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા આપે છે, તો ખેડૂતોને આ 2000 રૂપિયાનો હપ્તો વધારીને 3000 કે 4000 નો કરી આપવામાં આવવો જોઈએ તેવી માંગણી છેલ્લા ઘણા બધા વર્ષોથી ખેડૂત સંગઠનો કરી રહ્યા છે. ત્યારે મિત્રો તમને જણાવી દઈએ તો આવનારા વર્ષ 2026 માટે જે બજેટ તૈયાર કરવાની શરૂઆત થશે, ત્યારે નાણાં મંત્રાલય મિત્રો તારા મિત્રો ખેડૂતોની આ માંગણી કરવામાં આવશે. ત્યારે હવે ખાસ જોવાનું રહેશે કે ખેડૂતોની માંગ સાચી થાય છે કે નહીં. જો કે મિત્રો ઘણા બધા અહેવાલોનું કહેવું છે કે બજેટમાં ખેડૂતોને રાહત મળી શકે અને 2000 રૂપિયાનો જે હપ્તો છે જે સરકાર મિત્રો ખેડૂતોને આપે છે અને વર્ષે ટોટલ 3 હપ્તા મળે છે પીએમ કિસાન યોજના અંતર્ગત, તેમાં વધારો આવનારા બજેટ 2026માં થઈ શકે અને 2000 ની જગ્યાએ હપ્તો 3000 કે 4000 નો થઈ શકે. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો નવું વર્ષ આવવા જઈ રહ્યું છે. 2026 ની શરૂઆત થાય તે પહેલા તમારા બેંક ખાતાને સંભાળી લેજો, નહીતર તમારું બેંક ખાતું બંધ થઈ શકે. તો જો મિત્રો તમારું પણ બેંકની અંદર ખાતું છે, પૈસા પડેલા છે, તો ખાસ તમારે ચેતવણી, કારણ કે બેંકમાં પડેલા પૈસા છે છતાં પણ ખાતું બંધ થઈ જશે. નવું વર્ષ આવવા જઈ રહ્યું છે, માત્ર 10-20 દિવસની હવે રાહ છે. ત્યારે 2026 શરૂ થાય પહેલા બેંક ખાતું સંભાળી લેજો. જી હા મિત્રો, ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈના કેટલાક નિયમો છે જેનું પાલન તમારે કરવાનું હોય છે, નહીતર તમારું ખાતું જે છે તે બંધ થઈ જશે. તેની પહેલા શું નિયમો છે એના વિશે તમને અપડેટ આપું તો મિત્રો, તમારું બેલેન્સ છેલ્લા ઘણા બધા સમયથી જો 0 રૂપિયા હોય તો એમાં કોઈ સુધારો વધારો કરી લેજો, નહીતર લાંબા સમયથી જો 0 રૂપિયા તમારા ખાતામાં હશે તો તમારું ખાતું બંધ થઈ જશે. બીજા નંબર ઉપર ઘણા બધા લાંબા સમયથી જો તમે તમારા બેંક ખાતાની અંદર લેવડ દેવડ કરી નથી તો મિત્રો એક કરાવી લેજો, ડેબિટ અથવા ક્રેડિટ કરાવી લેજો, એટલે કે પૈસા પડેલા હશે ખાતામાં તો ઉપાડી લેજો, જમા કરાવી લેજો. લાંબા સમયથી મિત્રો જે છે તે આ વસ્તુ કરેલી નહીં હોય, લેવડ દેવડ કરેલી નહીં હોય તો તમારા બેંક ખાતા નિષ્ક્રિય એટલે કે બંધ થઈ જશે. તેની સાથે મિત્રો ડોરમેન્ટ એકાઉન્ટ પણ એક એવું છે કે જેની અંદર તમે 2 વર્ષ કે તેથી વધારે સમયથી કોઈ વ્યવહાર નહીં કર્યો હોય તો એ પણ બંધ થઈ જશે. તો મિત્રો બેંક ખાતાની સંભાળ રાખજો. લાંબા સમયથી મિત્રો કોઈ પ્રવૃત્તિ નહીં કરો તો બેંક ખાતા બંધ થઈ જશે. જો કે મિત્રો બેંક ખાતા બંધ થઈ જશે છતાં પણ તમારા તેમાં પૈસા પડેલા હશે, તમને આપી દેવામાં આવશે, તો પૈસા સાથે કોઈ પણ પ્રકારની જાતિ નહીં થાય. તો
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લે તો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય જે છે તે આપવામાં આવી. ખેડૂતોને પાણીનો સંગ્રહ કરવા માટે મોટો ટાંકો બનાવવા સરકાર તરફથી જે છે તે આપવામાં આવશે 50,000 થી લઈને 75,000 રૂપિયા સુધીની આર્થિક સહાય. ત્યારે તમને મિત્રો જણાવી દીધું, ખેડૂતો માટે ગુજરાતમાં અઢળક એવી યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં હજારો રૂપિયાની સહાય મળે છે, પરંતુ ખેડૂતોને એ વાતની જાણ હોતી નથી. ત્યારે તમને મિત્રો જણાવી દીધું, ખેડૂતો માટેની આ એક યોજના છે જેમાં ખેતરની અંદર જો તમારે નાનકડો કોઈ ટાંકો બનાવીને કોઈ એવી મિત્રો સુવિધા ઊભી કરવી હોય ખેતરની અંદર અને ખેડૂતો પાસે પૈસા ના હોય તો સરકાર તરફથી મિત્રો હવે ખેડૂતોને ટાંકો બનાવવા માટે આ યોજનાની અંદર જે છે તે 75,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવશે. અને આ યોજનાના ફોર્મ મિત્રો તમે આઈ ખેડૂત નામની વેબસાઇટ ઉપર પોર્ટલ ઉપર જઈને ભરી શકો છો, તમારે પણ 75,000 રૂપિયા મેળવવા હોય તો. તો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે સરકાર આપશે ગાડી લેવા માટે 25,000 રૂપિયાની સહાય. તો જો તમે પણ સ્કૂટર એક્ટિવા લેવા માંગો છો તો મિત્રો 2 વ્હીલર ખરીદવા માટે સાથે 3 વ્હીલર એટલે કે રિક્ષા ખરીદવા માટે પણ સરકાર પૈસા આપી રહી છે. તેની વચ્ચે જો તમારો ગાડી લેવાનો પ્લાન હોય તો આ યોજનાની અંદર અરજી કરી લેજો. સીધા 25,000 રૂપિયા તમારા ખાતામાં જમા થઈ જવાના છે. આના માટે કયા પ્રૂફ અને દસ્તાવેજ તમારી પાસે હોવા જોઈએ એ પણ હું તમને જણાવું. તેની વાત કરીએ તો સૌથી પહેલા મિત્રો ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી 2 વ્હીલર સહાય યોજના, અથવા તો તમે કહી શકો કે બાઇક સહાય યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે બાઇક ખરીદવા માટે, ગાડી ખરીદવા માટે જે છે તે પૈસા આપી રહી છે. 25,000 રૂપિયાની સહાય મળશે. તો અત્યારે મિત્રો જે પેટ્રોલથી ચાલતી ગાડીઓ છે તેને કારણે જે પ્રદૂષણ વધી રહ્યું છે, આથી વીજળીથી ચાલતા વાહનોનો ઉપયોગ સરકાર વધારે કરવા માટે કહી રહી છે. ત્યારે મિત્રો વિજય રૂપાણી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે મિત્રો એમણે જ આ યોજનાની શરૂઆત કરી હતી. તમને ના ખબર હોય તો જણાવી દઈએ, વિજય રૂપાણીનું અવસાન થઈ ચૂક્યું છે, છતાં પણ તમે ગુજરાત રાજ્યમાં આ યોજનાની અંદર લાભ લઈ શકો. યોજનાનું નામ છે 2 વ્હીલર સહાય યોજના, જેમાં વીજળીથી ચાલતી ગાડીઓ ખરીદવા માટે મિત્રો તમને જે છે તે પૈસા આપવામાં આવશે, કારણ કે પ્રદૂષણ વધી રહ્યું છે તો એનાથી પ્રદૂષણ ઘટશે. આના માટે તમને જણાવી દઈએ તો આ યોજનાનું નામ મિત્રો મેં તમને ફરી એકવાર જણાવી દઉં, 2 વ્હીલર સહાય યોજના છે. આની અંદર તમારે 25,000 રૂપિયા જોતા હોય તો કયા પ્રૂફ અને દસ્તાવેજ જોઈશે તેના વિશે વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક ખાતાની પાસબુક, ડ્રાઇવિંગ લાયસન્સ, શાળા કોલેજની મિત્રો જે છે તે આઈડી એટલે કે LC, લિવિંગ સર્ટિફિકેટ અને આવકનો દાખલો, આટલા તમારી પાસે ડોક્યુમેન્ટ હશે તો તમને 25,000 રૂપિયાની સહાય ગાડી લેવા માટે મળશે. તો મિત્રો ત્યાર પછીના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, બજાર ભાવ ઉપર નજર મારીએ તો ખેડૂતોને અત્યારે મિત્રો મબલક જે છે તે પાકની આવક થઈ રહી છે અને ખેડૂતોને વળતા ભાવ શું મળી રહ્યા છે તેના ઉપર એક નજર મારીએ તો માર્કેટ યાર્ડોમાં મિત્રો અત્યારે પાકો આવવા લાગ્યા છે. ત્યારે સૌથી પહેલા મગફળી વિશે વાત કરીએ તો મગફળીના મિત્રો જે છે તે ઓછામાં ઓછા ભાવ જે છે તે મણ દીઠ 750 રૂપિયા બોલાયા. તેની સાથે મિત્રો મગફળીના ઊંચામાં ઊંચા જે ભાવ છે 1,500 રૂપિયા સુધી પણ બોલાયા હતા અને એવરેજ મગફળીનો ભાવ 1,170 રૂપિયાની આસપાસ જે છે તે પહોંચ્યો. તેની સાથે કપાસની વાત કરીએ તો કપાસની પણ મિત્રો ઓછામાં ઓછો ભાવ 760 રૂપિયા મણથી લઈને મોટામાં ઊંચો ભાવ જે છે તે મિત્રો કપાસનો 1,565 રૂપિયા બોલાયો. ત્યારે સરેરાશ કપાસનો ભાવ 1,298 રૂપિયા બોલાયો. ત્યારે મિત્રો જીરા વિશે વાત કરીએ તો ઊંઝા માર્કેટ યાર્ડની અંદર પણ મિત્રો જે છે તે હવે જીરાની આવક થવા લાગી છે. રાજ્યમાં ઊંઝા માર્કેટ યાર્ડમાં જે છે તે જીરાનો સૌથી ઊંચો ભાવ 4,260 રૂપિયા જે છે તે આજે બોલાયો. ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો બાળકોના આધાર કાર્ડને લઈને સૌથી મોટી જાહેરાત. તો જો તમારી ઘરે પણ બાળકો હોય અને એમના આધાર કાર્ડ કઢાવી લીધા હોય અથવા તો કઢાવવાના બાકી હોય, બંને પરિસ્થિતિમાં તમારે આ કાયદાનું પાલન કરવું પડશે. મિત્રો આધાર કાર્ડ બનાવતી જે કંપની છે UIDAI, તેમના તરફથી મિત્રો તાજેતરમાં જ એક પોસ્ટમાં કહેવામાં આવ્યું કે બાળકોના આધાર કાર્ડની અંદર બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા હવે ફરજિયાત બનશે. તો જો મિત્રો તમારા બાળકોના આધાર કાર્ડ બની ગયા હોય તો આ વસ્તુ તમારે કરાવવી પડશે. અને જો આધાર કાર્ડ નહીં બન્યા હોય તો પણ જ્યારે બાળક મોટું થાય અને જેમ 5 વર્ષ અને 15 વર્ષનું થાય તો આ બંને વખત તમારે જે છે તે બાયોમેટ્રિક્સ અપડેટ કરાવવા પડશે. તો બાયોમેટ્રિક્સ એટલે શું? તો મિત્રો જે આધાર કાર્ડની અંદર ફોટો લાગેલો હોય છે તે અથવા તો જે સાઇન કરેલી હોય છે તે, આ બધી વસ્તુઓ જે છે તે બાયોમેટ્રિક્સમાં ગણવામાં આવે છે. અને જે ફિંગરપ્રિન્ટ મારેલી હોય છે તે, તો આ વસ્તુ મિત્રો જ્યારે બાળક મોટું થાય છે ત્યારે બદલાવવું જરૂરી છે. તો તમારા બાળકોના જે આધાર કાર્ડ છે તો મિત્રો નીકળી ગયા હોય તો 5 અને 15 વર્ષનું બાળક થાય છે ત્યારે 2 વખત બાયોમેટ્રિક્સ હવે તમારે ફરજિયાત અપડેટ કરવા પડશે. નહીતર તમારા આધાર કાર્ડ બાળકોના બંધ થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે, જેને લઈને આધાર કાર્ડ સંબંધિત કામો અટકી શકે. અને તમે જાણો છો કે આધાર કાર્ડ જે છે તે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને મહત્વનું પ્રૂફ છે જે ઘણા બધા કામોની અંદર વાપરવામાં આવે છે. ઇવન તમે કહી શકો કે કોઈ પણ કામ કરવા જાઓ, સરકારી કે કોઈ પણ કામ, ત્યારે સૌથી પહેલા આધાર કાર્ડ જ માંગવામાં આવે છે.
ત્યાર પછીના મહત્વના સમાચાર જાણીએ તો પાકિસ્તાન ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે તેવી મોટી જાહેરાત કરી દેવામાં આવી છે. તેની વચ્ચે હવે ભારતે તૈયારી રાખવી પડશે. થોડા દિવસ પહેલા જ મિત્રો આપણા રક્ષામંત્રી રાજનાથસિંહે જણાવ્યું હતું કે યુદ્ધ ગમે ત્યારે થઈ શકે, દરેક નાગરિકોએ તૈયારી રાખવી. તેની વચ્ચે પાકિસ્તાને હવે જાહેરાત કરી દીધી છે કે પાકિસ્તાન ભારત સામે મોટું યુદ્ધ કરવા માંગે છે. ત્યારે મિત્રો સ્કાય ન્યૂઝ સાથેની એક મુલાકાતમાં જે મિત્રો પાકિસ્તાનના પહેલા રહી ચૂકેલા જે પ્રધાનમંત્રી છે મિત્રો, ખાસ કરીને ઇમરાન ખાન, તેમના મિત્રો જે છે તે કેટલાક માણસોએ અને ગુપ્ત માણસોએ માહિતી આપી હતી ન્યૂઝ ચેનલ ઉપર કે જે અત્યારનો પાકિસ્તાનનો મંત્રી છે મુનીર, તે ભારત સામે મહાયુદ્ધ ઈચ્છે છે, એટલે કે પાકિસ્તાનને ભારત સાથે યુદ્ધ કરવું છે. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું હતું કે આ જે મુનીર છે તે મિત્રો ભારત સાથે મહાયુદ્ધ તો ઈચ્છે છે, પરંતુ ભારતને તબાહ કરવા પણ માગે છે. તેની વચ્ચે મિત્રો જે છે તે આવી જે માહિતી સામે આવી છે તેનાથી આપણે જે છે તે ખાસ મિત્રો ચેતી જવું જોઈએ, કારણ કે આસિમ મુનીર જે છે તે ખાસ કરીને કટ્ટરપંથી વાળો માણસ છે. એ ગમે ત્યારે કરી શકે, કારણ કે મિત્રો આપણે ગુજરાતી ભાષામાં એક કહેવત છે કે જેની પાસે ખોવા માટે કાંઈ ના હોય મિત્રો, એ ગમે તે કરી શકે. એટલા માટે કારણ કે પાકિસ્તાન જે છે તે મિત્રો ગમે ત્યારે ગમે તે કરી રહ્યું છે ભારત સાથે, આપણે જોઈએ પણ છે. ગમે ત્યારે બ્લાસ્ટ પણ ભારતમાં થઈ રહ્યા છે. તો આના માટે મિત્રો આપણી પણ ભારતીય આર્મીની પૂરેપૂરી તૈયારી છે. આપણા રાજનાથ સિંહે મિત્રો જે રક્ષામંત્રી છે તેમણે પણ કહ્યું હતું કે ભારત દરેકે દરેક જવાબ આપવા માટે તૈયાર.